રામ રામ દાયરા ને જય મુરલીધર। તો આપણે ઓન ડ્યુટી આવી ગયા છે પાણી વારવા। કે ડ્યુટી કાયમ ઓન જ હોય, આપણે ક્યાંય જવાનું થતું જ નથી વાડી સિવાય। તો આપણે વાડી પાણી વારવાનો વારો આવી ગયો છે આજ। તડકો એવો એક તો હાલો ક્યારો ભરાઈ ગયો દેખાડું તમને થોડો કેટલાક પૈતો છે એ આમાં એટલી માંડવી પી ગઈ છે અને અહીંયા પાણી આટાણ પહોંચ્યું છે જોવા આવી રીતનું આડા પૈગીથી કરવું પડે નકર એકમાં તોડ્યું જાય છે પાણી। અને આમ જે આપણે એટલી માંડવી પાવાની જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી નહીં તો આમ તડકો આ અને આ પાણી વારવા વાંધો શું પડ્યો મને ખબર છે તમને? આ મહિના હરાતનો મહિનો છે, બધાય હરાતનું બપોરની લાગવા જમવા જાય અને હું હજી પાણી વારું છું અહીંયા। આપણે કોઈ દી વિડીયો બનાવતા તો નથી, પણ વિડીયો કેમ બનાવ્યો ખબર છે તમને? હું ફોટો પાડવા હતું કેમેરો ચાલુ કર્યો હતો, કેમેરો ચાલુ કર્યો ને તો પાછળ મસ્ત નવું જોવા બ્લુ આકાશ દેખાતું હતું, બહુ સારું સીન આવતું હતું। તો વિચાર્યું હાલો આપણે એક વ્લોગ બનાવી લઈએ, તો જોતા રહેજો પાણી વારીએ। આવડું એવડું ખડ થઈ ગયું, ઉપડતોય નથી ને ઉપર છે ને તો હુયા ઉપાડી લે એટલે આપણે તોડી નાખીએ, જો ઉપડે ને તો માંડવીને ભેગી ઉપાડી લઈએ। ક્યાંક પાછા કહેતા નહીં વાડીમાં આવું ખડ છે એ કોઈને। અને આ આપણે નવો વિડીયો બનાવી છે તો જરાક લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। આ છે પાવડો, આ છે નાકું અને આ આપણી માંડવી આટલી ફૂકાય છે ને સેટ માંથી પાણી આવે। તો હાલો આપણે આ નાકું વારી લઈ, નાકું વારી લીધું છે અને હવે 4-5 માં પાણી જાય છે। તો હવે થોડીક વાર પોરો ખાઈએ આપણે બેઠા બેઠા। તો આપણે પાણી વારતા વારતા બપોર તો વાળગી ના આવ્યા, ખાવા બાર થઈ ગયા ને આપણે ઘરે ખાવા જવાનું છે। તો હાલો ખાઈ આવીએ ને પછી આગળ શું છે કંઈક બતાવીએ, નકર બ્લોગ પૂરો કરશું।